નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતના કયા સ્થળે નવી અત્યાધુનિક શિપ રિપેર ફેસિલિટી સ્થાપવા માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે? તો જવાબ આવશે વાડીનાર ખાતે. કઈ જગ્યાએ? વાડીનાર, દેવભૂમિ દ્વારકા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગુજરાતના વાડીનાર ખાતે જહાજ સમારકામ સુવિધા વિકસાવવાની મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા 1570 કરોડના સંયુક્ત રોકાણથી સાકાર કરવામાં આવશે, અને આ સુવિધાથી ભારતની વિદેશી શિપયાર્ડ પરની નિર્ભરતા ઘટશે અને વિદેશી હુંડિયામણ એની બચત થશે. મહત્વના મુદ્દા જોઈ લઈએ તો સ્થળ છે વાડીનાર, ગુજરાત. આમ તો એનો તાલુકો ખંભાળિયા આવે, દેવભૂમિ દ્વારકા જિલ્લો છે. કંડલા અને મુન્દ્રા બંદરોની નજીક આપણે આ કહી શકીએ. ક્ષમતા શું છે? આ સુવિધા 300 મીટર સુધીના મોટા જહાજોના સમારકામ માટે સક્ષમ રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, 650 મીટર લાંબી જેટી, 2 મોટા ફ્લોટિંગ ડ્રાય ડોક્સ અને વર્કશોપ રહેશે. અંદાજે 290 જેટલી પ્રત્યક્ષ અને 1100 પરોક્ષ નોકરીઓનું પણ સર્જન થશે. વિઝન: આ પ્રોજેક્ટ મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030 અને મેરીટાઈમ અમૃતકાળ વિઝન 2047ના લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરશે. કોચિન શિપયાર્ડ લિમિટેડની આપણે જો વાત કરીએ, તમને ખબર છે કે INS વિક્રાંત એને બનાવેલું છે. 1972માં એની સ્થાપના થઈ. કેરળનું જે કોચી છે ને ત્યાં આવેલું છે. તમારે એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ કહેવાનું છે. તમને જો આવડતું હોય તો કમેન્ટમાં લખો. દર વર્ષે વિશ્વ એથ્લેટિક્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 7મી મેના રોજ વર્લ્ડ એથ્લેટિક્સ ડે મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાની અને તેમને એથ્લેટિક્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. દિવસની શરૂઆત 1996માં ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન દ્વારા કરવામાં આવી, જેનું નામ બદલાઈને હવે વર્લ્ડ એથ્લેટિક્સ થઈ ગયું છે. વર્લ્ડ એથ્લેટિક્સ અથવા તો ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ વર્લ્ડ એથ્લેટિક્સની સ્થાપના 1912માં થઈ હતી, અને સેબાસ્ટિયન કોઈ એ તેના પ્રેસિડેન્ટ છે. તમારે જણાવવાનું છે કે એનું હેડક્વાર્ટર ક્યાં છે. તેની શરૂઆત IAAFના તત્કાલીન પ્રમુખ પ્રિમો નેબિયોલો એમના દ્વારા કરવામાં આવી હતી, જેનો હેતુ એવો હતો કે શાળાઓ અને સંસ્થાઓમાં એથ્લેટિક્સને લોકપ્રિય બનાવવું, યુવા પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવું. બેડમિન્ટન
વર્લ્ડ ફેડરેશન થોમસ કપ અને ઉબેર કપ 2026, ચીન અને દક્ષિણ કોરિયા ચેમ્પિયન બની ગયા છે. તો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એનો થોમસ અને ઉબેર કપ, થોમસ કપ છે પુરુષોનો કપ છે, ઉબેર કપ મહિલાઓનો છે. એનું આયોજન થયું હતું ડેનમાર્કના હોર્સન્સમાં. ફાઇનલ 3 મેના રોજ યોજાઈ ગઈ. એમાં થોમસ કપની વાત કરીએ પુરુષોની ટીમમાં, તો ચીને ફાઇનલમાં ફ્રાન્સને 3-1થી હરાવીને ખિતાબ જીત્યો છે. રેકોર્ડ કહી શકાય ચીન માટે, કેમ કે 13મા નંબરનો થોમસ કપ છે. 2024 પછી સતત આ બીજી જીત છે. ઉબેર કપની વાત કરીએ તો મહિલાઓની ટીમ છે અને દક્ષિણ કોરિયાએ ફાઇનલમાં ચીનની મહિલા ટીમને 3-1થી હરાવી છે. તમે જોશો અહીંયા પણ ચીન ફાઇનલમાં આવ્યું, અહીંયા પણ ફાઇનલમાં. અહીંયા વિનર રહ્યું, અહીંયા રનર રહ્યું છે. કોરિયાનો આ ત્રીજો ઉબેર કપ ખિતાબ છે. અગાઉ 2010 અને 2022માં પણ એને ખિતાબ જીત્યા હતા. તો અહીંયા બેડમિન્ટનની વાત થઈ છે. બેડમિન્ટનના કપ છે બંને. બેડમિન્ટનની વાત આવે તમને ખબર હોવી જોઈએ વિશ્વ બેડમિન્ટન દિવસ ક્યારે મનાવવામાં આવે છે. આપણા ભારતમાંથી પ્રથમ વ્યક્તિ બરાબર છે જેમણે બેડમિન્ટનમાં મેડલ લાવ્યા હોય ઓલિમ્પિક્સની અંદર, તો સાયના નેહવાલ હતા, જેમણે રિસન્ટલી નિવૃત્તિ જાહેર કરી છે. ભારતે તમને ખબર છે આની અંદર કયો મેડલ જીત્યો છે? ભારતે કયો મેડલ જીત્યો છે? પુરુષોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, આપણે ભણ્યા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની તમને પીડીએફ મળશે અને સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ભારતનું પ્રથમ પર્લ ફાર્મિંગ ક્લસ્ટર ક્યાં સ્થાપવામાં આવશે? તો હજારીબાગ, જે આવેલું છે ઝારખંડમાં. તો ઝારખંડનું હજારીબાગ ભારતનું પ્રથમ પર્લ ફાર્મિંગ એટલે મોતી ઉછેર ક્લસ્ટર બનવા જઈ રહ્યું છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા આ પહેલ રોજગારી વધારવા અને વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવી છે. મહિલા ભાગીદારીની વાત કરીએ, આ પ્રોજેક્ટમાં મહિલા સ્વસહાય જૂથોને તાલીમ આપીને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાનો ઉદ્દેશ છે. સંકલિત ખેતી, તિલૈયા જળાશય છે, એમાં મોતી ઉછેરની સાથે માછલી ઉછેર, કેજ કલ્ચર એ પણ કરવામાં આવશે. સરકાર છે ને આધુનિક ટેકનિક અને બજાર સાથે સીધું જોડાણ પૂરું પાડશે. મહત્વ, ઓછું રોકાણ અને વધુ નફો હોવાથી તે ગ્રામીણ વિકાસ માટે શ્રેષ્ઠ મોડેલ બનશે. ઓકે, તમને ખબર છે આપણા ભારતનું પ્રથમ ગ્લાસ મ્યુઝિયમ ક્યાં બન્યું? આપણે એવું ભણ્યા હતા, ઉત્તર પ્રદેશમાં છે. જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ઝારખંડની વાત કરીએ, કેપિટલ રાંચી છે અને ઝારખંડના સીએમ કોણ છે? હેમંત સોરેન, બરાબર છે. વર્ષ 2026ના પ્રોફેસર MS સ્વામીનાથન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ડૉક્ટર CH શ્રીનિવાસ રાવ. તો હૈદરાબાદમાં 19 એપ્રિલના રોજ ડૉક્ટર CH શ્રીનિવાસ રાવને 9મા પ્રોફેસર MS સ્વામીનાથન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેઓ હાલમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને વાઇસ ચાન્સલર તરીકે સેવા આપી રહ્યા છે. તેમને આ એવોર્ડ ક્લાઇમેટ રેઝિલિયન્ટ એગ્રીમેન્ટ, હવામાન સ્થિતિસ્થાપક ખેતી અને કુદરતી સંસાધન વ્યવસ્થાપનમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવ્યો છે. આ એવોર્ડ વિશેષ શા માટે છે? કારણ કે ભારતીય હરિયાળી ક્રાંતિના પ્રણેતા પ્રોફેસર MS સ્વામીનાથનની શતાબ્દી એની સાથે સુસંગત છે. તમને ખબર છે ને એમના જન્મદિવસ ક્યારે થયો હતો? તો 7 ઓગસ્ટ 1925માં. 100 વર્ષ પૂરા થયા ને એમના. ડૉક્ટર રાવની વાત કરીએ, લાખો હેક્ટર જમીન પર ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવા અને હવામાનના જોખમો સામે લડવા માટે જિલ્લા સ્તરીય આકસ્મિક યોજનાઓ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ એવોર્ડ રિટાયર્ડ ICAR એમ્પ્લોઈઝ એસોસિએશન અને નિઝીવીડુ સીડ્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ M વેંકૈયા નાયડુ સહિત અન્ય અગ્રણી હસ્તીઓ હાજર રહી હતી. તમને ખબર છે એક પુરસ્કાર છે જેને કહેવાય છે MS સ્વામીનાથન એવોર્ડ ફોર ફૂડ એન્ડ પીસ. પહેલી વખત શરૂઆત થઈ ગયા વર્ષે 2025માં. કોને આપવામાં આવ્યો? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
બાયોકોનના ઉત્તરાધિકારી તરીકે ક્લેર મજુમદાર. કિરણ મજુમદાર શો એમની ભત્રીજી ક્લેર મજુમદારને બાયોકોન એમની કંપનીના ભાવિ ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે. આ નિર્ણય કંપનીના બાયોસિમિલર્સ અને બાયોટેક ઇનોવેશનના આગામી વિકાસના તબક્કા માટે નેતૃત્વ પરિવર્તનનો સંકેત આપે છે. ક્લેર મજુમદાર હાલમાં બિકારા થેરાપ્યુટિક્સ એના સ્થાપક છે અને સીઈઓ છે. આ ઉપરાંત કંપની અન્ય પેટા કંપનીઓમાં પણ ફેરફાર કર્યા છે, જેમાં શ્રીહાંસ તાંબે બાયોકોન બાયોલોજિક્સ એના સીઈઓ તરીકે કાર્યભાર સંભાળશે. બાયોકોન 1978માં એની સ્થાપના થઈ અને હેડક્વાર્ટર તમને ખબર છે ક્યાં આવેલું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આ ઉપરાંત એના એક્ઝિક્યુટિવ ચેરમેન તો આમને જ હોય ને, કોણ છે? તો કિરણ મજુમદાર શો, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારત મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પુલ માટે કેટલા કરોડના સોવરિન ગેરંટી ફંડને મંજૂરી અપાઈ છે? તો 12,980 કરોડ રૂપિયા. કેન્દ્ર સરકારે ભારતના મેરીટાઈમ ઇન્સ્યોરન્સ સેક્ટરને મજબૂત કરવા માટે 12,980 કરોડના સોવરિન ગેરંટી ફંડ સાથે ભારત મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પુલને મંજૂરી આપી છે. પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક તણાવને કારણે દરિયાઈ વીમા પ્રીમિયમમાં થયેલા વધારા સામે આ યોજના નિકાસકારો અને શિપિંગ કંપનીઓને રક્ષણ આપશે. ઉદ્દેશ શું છે? વિદેશી વીમા કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવી, ભારતીય શિપિંગ કંપનીઓને સ્થિર વીમા કવચ પૂરું પાડવું. જરૂરિયાત: મધ્ય પૂર્વ અને ખાસ કરીને હોર્મુઝની સામુદ્ર ધુનીમાં તણાવને કારણે વીમા પ્રીમિયમમાં વધારો થયો, જેનાથી ભારતીય વેપાર પર અસર પડી હતી. હવે આ પુલ હેઠળ જહાજોની મશીનરી, પછી માલસામાન, વોર્સ રિસ્ક, યુદ્ધ સંબંધિત જોખમો અને ત્રીજા પક્ષની જવાબદારી એને આવરી લેવામાં આવશે. સમય મર્યાદાની વાત કરીએ. માળખું 10 વર્ષ માટે અમલમાં રહેશે અને 15 વર્ષ સુધી લંબાવી શકાય એમ છે. ફાયદા: વિદેશી મુદ્રાના બચાવ અને ભારતના દરિયાઈ વેપારની સ્વનિર્ભરતામાં વધારો થશે. આમાં અહીંયા મેરીટાઈમ પરથી મને એક પ્રશ્ન યાદ આવે છે કે ભારતમાં નેશનલ મેરીટાઈમ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો તમને આન્સર આવડતો હોય તો. મહારાષ્ટ્ર એઆઈ નીતિ 2026 ટેકનોલોજી ક્ષેત્રે મોટું કદમ. મહારાષ્ટ્રના કેબિનેટે રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઇકોસિસ્ટમને મજબૂત કરવા 10,000 કરોડના આયોજિત રોકાણ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નીતિ 2026ને મંજૂરી આપી છે, જેનો ઉદ્દેશ મહારાષ્ટ્રને ભારતના અગ્રણી એઆઈ હબ તરીકે સ્થાપિત કરવાનો છે. રોજગાર સર્જન: આ નીતિ હેઠળ એઆઈ સાથે જોડાયેલા ક્ષેત્રો છે એમાં 1.5 લાખ રોજગારીની તકો ઊભું થવાનું લક્ષ્ય છે. એઆઈ સેન્ટર્સ અને સિટી: રાજ્યમાં 6 એઆઈ એક્સલન્સ સેન્ટર, 5 એઆઈ ઇનોવેશન સિટી સ્થાપિત કરવામાં આવશે, જે સંશોધન અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપશે. કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: એઆઈ મોડેલ ડેવલપમેન્ટ માટે સરકાર 2,000 ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ પ્રદાન કરશે અને લગભગ 2 લાખ જેટલા યુવાનો છે એમને એઆઈ સંબંધિત કૌશલ્યોમાં તાલીમ આપવામાં આવશે અને 5 લાખ એમએસએમઈસને ટેકનોલોજી અપનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે. મહારાષ્ટ્રની વાત કરીએ. મહારાષ્ટ્ર છે, દેવેન્દ્ર ફડણવીસ એના સીએમ છે, એકનાથ શિંદે એના ડેપ્યુટી સીએમ છે, સુનેત્રા પવાર પણ ડેપ્યુટી સીએમ છે. મહારાષ્ટ્રની વાત કરીએ, એનું કેપિટલ મુંબઈ છે અને શિયાળાનું કેપિટલ નાગપુર છે. તમારા માટે પ્રશ્ન એ છે કે એના ગવર્નર નવા બન્યા હતા, નામ યાદ છે? કોણ બન્યા હતા? તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: માનવ લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે? તો આલ્ડોસ્ટેરોન.
ઝીકા વાયરસ મચ્છરની પ્રજાતિ કયા મચ્છરની પ્રજાતિ દ્વારા ફેલાય છે? ઝીકા વાયરસ એડિસ ઇજિપ્તી. ડેન્ગ્યુ પણ આ મચ્છરના દ્વારા ફેલાય છે, ડેન્ગ્યુ પણ. અને મેલેરિયા તો ખબર છે ને, મેલેરિયામાં કયા મચ્છર છે એના દ્વારા ફેલાય છે? માદા એનોફિલિસ મચ્છર. અહીંયા પણ માદા એડિસ ઇજિપ્તી. સુક્તાનો રોગ કયા વિટામિનની ઉણપના લીધે થાય છે? વિટામિન ડી. ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઇચ્છનીય પીએચનું પ્રમાણ કેટલું છે? તો 6.5 થી 8.5. 6.5 થી 8.5. બી. ચામાં ચીડીઓ અંધારામાં ઉડી શકે છે કારણ કે તે ખાલી જગ્યા ઉત્સર્જિત કરે છે. અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું? તો દુર્ગારામ મહેતા. પ્રણામી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો? દેવચંદ્ર. બીએપીએસનું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે? બોચાસણ. ત્યારબાદનો ક્વેશ્ચન કે ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા પિતા તરીકે કોણ વિખ્યાત છે? તો શું આવશે? રણછોડદાસ ગિરધરદાસ. પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? આનર્ત કહેવાતું હતું. ઉત્તર ગુજરાતને શું કહેવાતું હતું? આનર્ત. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ભારતનું કયું રાજ્ય પ્રથમ પેપરલેસ જ્યુડિશરી રાજ્ય બન્યું છે? બરાબર છે, પેપરલેસ ન્યાયતંત્ર ધરાવતું. સેકન્ડ પ્રશ્ન, ભારતે કયા સ્થળે વિશ્વનો સૌથી મોટો અંડરવોટર એટલે પાણી નીચે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો અંદમાન નિકોબારની અંદર રાધાનગર બીચ છે, તો ત્યાં. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, કોચિન શિપયાર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે? તો મધુ એસ નાયર. સેકન્ડ પ્રશ્ન હતો, વર્લ્ડ એથ્લેટિક્સ છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મોનેકો. ત્રીજો પ્રશ્ન, વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે? 5 જુલાઈ. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, ભારતમાં પ્રથમ ગ્લાસ મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવશે? ફિરોઝાબાદ. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? બાયોકોન છે એનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, MS સ્વામિનાથન એવોર્ડ ફોર ફૂડ એન્ડ પીસ 2025માં પહેલી વખત આપવામાં આવ્યો કોને? નાઇજીરિયા દેશના છે એક ડોક્ટર. શું છે? ડોક્ટર એડમોલા એડનિલ. 7મા નંબરનો પ્રશ્ન, 7મા નંબરનો પ્રશ્ન, આપણા ભારતમાં નેશનલ મેરીટાઈમ ડે ક્યારે મનાવીએ છીએ? 5 એપ્રિલ. અને 8મા નંબરનો પ્રશ્ન, મહારાષ્ટ્રના નવા ગવર્નર કોણ બન્યા છે? જિષ્ણુદેવ સાય. કોણ બન્યા છે? જિષ્ણુદેવ સાય. હવે મિત્રો જોઈશું, જિષ્ણુદેવ વર્મા અને વિષ્ણુદેવ સાય. અહીંયા શું આવશે? જિષ્ણુદેવ વર્મા. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, અરુણાચલ પ્રદેશના નિસી સમુદાયમાંથી પીએચડી કરનાર પ્રથમ મહિલા જેમની નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે એમનું નામ શું છે? આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તમિલનાડુમાં વિજય થાલાપતિની કઈ પાર્ટી 108 બેઠકો જીતી છે? જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જે અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લીધા, એના જવાબની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને
સબસ્ક્રાઈબ કરો, જો બાકી હોય તો એક જ વાર સબસ્ક્રાઈબ કરવાનું છે. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.